Hello friends, I am Anil sir, Standard 11, Subject English, Second Language. આપણે ચેન્જ ધ વોઇસ શીખીએ છીએ બરાબર. એમાં પહેલાં બેઝિક રૂલ્સ સમજાવેલા છે તમને. ત્યાર પછી બે સિમ્પલ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ, આ બંનેની વાક્ય રચનાઓ શું ફેરફાર કરવાના, દરેક પ્રકારની એક્ટિવ પેસિવની વાક્ય રચના અને એના એક્ઝામ્પલ્સ તમને સમજાવેલા છે. પછી બે ટેન્સ આપણે શીખ્યા છીએ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડેલ ઓક્ઝિલરીઝ. આ બંને ટેન્સનું પણ આપણે દરેક પ્રકારની વાક્યરચના એટલે કે વિધાન વાક્યરચના, નકાર, પ્રશ્નાર્થ, WH, હુના વાક્યો વગેરે શીખેલા છીએ. દરેકના એક્ઝામ્પલ સમજી લીધા. ટોટલ 4 ટેન્સ. ત્યાર પછી બીજા બે ટેન્સ આપણે ભણી લીધા છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર. આ બંને ટેન્સની પણ એક્ટિવ પેસિવના દરેક પ્રકારના વાક્યોની રચના એક્ટિવ પેસિવની અને એના એક્ઝામ્પલ્સ શીખી લીધા છે. હવે આગળ આપણે બીજા બે ટેન્સ ભણીશું. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં જ પેસિવ વોઇસમાં જ બીજા બે ટેન્સ ભણવાના છે. અને એ બે ટેન્સ છે તમારા, હવે હેડિંગ આપવાનું છે તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ બે ટેન્સનું પેસિવ વોઇસ શીખવાનું છે. એટલે કે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળના વાક્યોનું પેસિવ વોઇસ શીખી લેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફર્સ્ટ ઓફ ઓલ ચાલુ વર્તમાનકાળ એટલે કેવું વાક્ય હશે? તો તમારા કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, તમારું એ પ્રશ્નાર્થ હોય, વિધાન હોય, નકાર હોય, નકાર પ્રશ્નાર્થ વાક્ય હોય, WH વાળું હોય, કોઈ પણ પ્રકારનું વાક્ય હોય બરાબર. એ વાક્યની અંદર જો તમને એમ, ઇઝ કે આર અને એની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ દેખાય, એમ, ઇઝ કે આર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ દેખાય, તો એ તમારું ટેન્સનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર. ફરીથી સમજાવું છું. ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો એને કઈ રીતે ઓળખીશું? તો કે વાક્યની અંદર એમ, ઇઝ, આર આપેલું હશે અને એની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ હશે. બરાબર. અને જો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય હશે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય જો હશે, તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, તો એમાં વાક્યમાં વોઝ કે વર અને એની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ હશે. બરાબર. વોઝ કે વર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ હશે. આ થઈ ગયું ચાલુ ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ બંને પ્રકારના વાક્યોને, બંને કાળના વાક્યોને કેવી રીતે પેસિવમાં ફેરવવાનું, શું ફેરફાર કરવાનો એ સમજીએ. સૌથી પહેલાં બેઝિક માહિતી, ટુ બીના રૂપ બદલવાના, બધા જ વાક્યોમાં ટુ બીના રૂપ જ ચેન્જ કરવાના આવશે. તો પહેલાં એ જાણી લઈએ. જો ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, તો મેં તમને હમણાં જ કીધું છે કે વાક્યમાં એમ, ઇઝ, આર અને આઈએનજી આપેલું હશે. તો જો તમારા વાક્યમાં એમ, ઇઝ, આર અને આઈએનજી આપેલું હોય, તો એ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવા માટે શું કરવાનું છે? તમારે કર્મ પછી ટુ બીના રૂપની જગ્યાએ એમ, ઇઝ, આર અને બીઈંગ ઉમેરવાનું છે. કર્મ પછી શું ઉમેરવાનું છે? એમ, ઇઝ, આર અને બીઈંગ શબ્દ ઉમેરવાનો છે. બરાબર. તો એ થઈ ગયું ચાલુ વર્તમાન કાળ. અને એ જ પ્રમાણે જો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય એટલે કે ચાલુ ભૂતકાળ હોય, તો વાક્યમાં વસ કે વેર અને આઈએનજી આપેલું હશે. તો એને જ્યારે પેસિવમાં ફેરવવાનું છે, તો કર્મ પછી તમારે એડ કરવાનું વસ કે વેર અને બીઈંગ. વસ કે વેર અને બીઈંગ. આ ધ્યાન આપજો. ઓકે ફ્રેન્ડ્સ. તો હવે એના આધારે આપણે અલગ અલગ પ્રકારના વાક્ય રચનાઓ જોઈએ. સૌથી પહેલાં વિધાન વાક્ય ભણીએ. વિધાન વાક્ય રચના સમજીએ. જો વિધાન વાક્ય હશે, તો તમારું એક્ટિવ વોઇસનું વાક્ય કઈ રીતનું હશે મેં આગળ સમજાવ્યું છે. જો શક્ય તમારે દરેક વાક્ય રચનાઓને આ પ્રમાણે બોક્સમાં મૂકી દેવાની, જેથી મોડે કરતી વખતે અથવા રિવિઝન કરતી વખતે ઇઝી રહે. જો વિધાન વાક્ય હશે ચાલુ વર્તમાન કાળનું, તો એ કેવું વાક્ય હશે? એમાં પહેલાં કર્તા હશે, પછી એમ, ઇઝ કે આર આપેલું હશે, એમ, ઇઝ કે આર આપેલું હશે. ત્યાર પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવશે, પછી કર્મ હશે અને પછી અન્ય શબ્દો. યાદ રાખજો, આઈએનજી વાળા ક્રિયાપદ પછી કર્મ આવશે ચાલુ વર્તમાન કાળના વાક્યમાં. તો જ્યારે આ વાક્યને પેસિવમાં ફેરવવું છે, તો સૌથી પહેલાં આ જે આઈએનજી વાળું ક્રિયાપદ દેખાય છે તમને, આઈએનજી વાળું ક્રિયાપદ જે દેખાય છે, એ ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછો, અને શું અથવા કોને પ્રશ્ન પૂછો,
તો તમને વાક્યનો કર્મ મળી જાય. બરાબર. એ કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરો તો આ રહ્યો કર્મ આવી ગયો. બરાબર. કર્મ મળી ગયા પછી શું કરવાનું છે? તો કર્મ પ્રમાણે ઉપર એમ ઇઝ આર છે તો આપણે પણ કર્મ પ્રમાણે એમ ઇઝ આર જ મૂકવાનું છે. કર્મ એક વચનમાં હોય તો એમ કે ઇઝ અને બહુવચનમાં હોય તો આર મૂકી દેવાનું છે ટુ બીના રૂપની જગ્યાએ. એ ઉપરાંત બીજું ઉમેરવાનું છે બીઈંગ. એમ ઇઝ આર પછી બીઈંગ ઉમેરવાનું છે. બીઈંગ ઉમેર્યા પછી જે ક્રિયાપદ તમને આઈએનજી વાળું જે ક્રિયાપદ આપેલું છે ઉપર, એ ક્રિયાપદની જગ્યાએ તેનું ત્રીજું રૂપ એટલે કે V3નું રૂપ મૂકી દેવાનું. પછી કર્મની જગ્યા પર જાઓ તો કર્મ તો આગળ જતો રહ્યો છે પેસિવ વોઇસમાં, તો ત્યાં કર્તાને લાવવાનો છે વિધાન વાક્યના એક્ટિવ વોઇસના. તો કર્તાને લાવવા માટે પહેલાં બાય લખો અને ત્યાર પછી એ કર્તાના કર્મનું રૂપ મૂકો અને અન્ય શબ્દો જ્યાં છે એ જ મૂકી દેવાના છે. બરાબર. તો આ થઈ ગયું ચાલુ વર્તમાન કાળની પેસિવ વોઇસની રચના. એકવાર રિપીટ કરું છું. પહેલાં કર્મ, પછી એમ ઇઝ આર, પછી બીઈંગ. આ ટુ બીના રૂપ થઈ ગયા. બે વસ્તુ એમ ઇઝ આર અને બીઈંગ એ ટુ બીનું રૂપ છે. પછી V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ. ત્યાર પછી બાય પછી કર્તાના કર્મનું રૂપ, અન્ય શબ્દો. બરાબર. ત્યાં ફૂલ સ્ટોપ. હવે સમજો કે એ જ વાક્યને એટલે કે ચાલુ ભૂતકાળનું વાક્ય છે. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું એક્ટિવ વોઇસનું વાક્ય છે. તો એમાં પહેલાં કર્તા આપેલો હશે, પછી વોઝ કે વેર હશે, એના પછી સેમ વસ્તુ આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. તો આ ક્રિયાપદ જે છે આઈએનજી વાળું ક્રિયાપદ, એને શું કે કોને પ્રશ્ન પૂછો એટલે તમને આ કર્મ મળી જાય. એનાથી શરૂઆત કરો કર્મ. હવે વાક્યમાં વોઝ કે વેર આપેલું હોય તો આપણે પણ વોઝ કે વર જ મૂકવાનું છે. કર્મ એક વચનમાં હોય તો વોઝ અને બહુવચનમાં હોય તો વર. એના પછી એડ કરવાનું છે બીઈંગ. ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ આ બંનેમાં ખાલી એમ ઇઝ આર ને વોઝ વેરનો જ ફરક, બાકી આખી વાક્ય રચના સેમ આવશે. એટલા માટે બે ટેન્સ ભેગા કર્યા છે. ત્યાર પછી V3 આવશે, પછી બાય, ત્યાર પછી કર્તાનું કર્મ અને અન્ય શબ્દો. બરાબર છે ફ્રેન્ડ્સ. તો આ બંને ટેન્સની વિધાન વાક્યની એક્ટિવ અને પેસિવ વોઇસની રચના આવી ગઈ. હવે આપણે એના થોડાક એક્ઝામ્પલને સમજીએ તો વધારે ક્લિયર થશે તમને. એક્ઝામ્પલ સમજશો એટલે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે આઈ એમ રીડિંગ અ બુક નાવ. આઈ એમ રીડિંગ અ બુક નાવ. બરાબર. અહીંયા ક્રિયાપદ કયું છે? રીડિંગ ક્રિયાપદ છે. વાંચું છું હમણાં. શું વાંચું છું? તો તમને કર્મ મળ્યો અ બુક. બરાબર. અ બુક એ તમારો કર્મ છે. એનાથી પેસિવ વોઇસની શરૂઆત કરી. સૌથી પહેલાં અ બુક. હવે ઉપર વાક્ય રચના તમે પહેલાં લખેલી જ હશે નોટબુકમાં. બરાબર. તો કર્મ પછી તરત ટુ બીનું રૂપ આવવું જોઈએ. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. એમ ઇઝ આર અને આઈએનજી બંને આપેલું છે એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો આપણે અ બુક પ્રમાણે ટુ બીનું રૂપ લેવાનું છે એમ ઇઝ આર અને બીઈંગ. તો અ બુક એક વચન છે માટે ઇઝ બીઈંગ એડ કર્યું આપણે. પછી ક્રિયાપદ જે છે આઈએનજી વાળું ક્રિયાપદ એનું ત્રીજું રૂપ. તો રીડિંગનું V3 થાય રીડ. બોલાય રેડ, લખાય રીડ, READ. ઉચ્ચાર એનો રેડ થાય, રેડ. પછી બાય અને આગળનો કરતા આઈનું થઈ જશે મી. કર્તાના કર્મનું રૂપ મી. અન્ય શબ્દો છે નાવ. તો હવે આખું વાક્ય છે તમારું. આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે એમ રીડિંગ. આ કર્મ છે અ બુક, એને આગળ લીધો. તો અ બુક ઇઝ બીઈંગ. ઇઝ બીઈંગ ટુ બીનું રૂપ આવી ગયું. રેડ V3 આવી ગયું. બાય મી કર્તાના કર્મનું રૂપ આવી ગયું. નાવ અન્ય શબ્દો આવી ગયા. ઓકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી સેકન્ડ સેન્ટન્સ છે. બીજું વાક્ય છે દે આર પ્લેઇંગ અ ગેમ એટ પ્રેઝન્ટ. આર પ્લેઇંગ એમ ઇઝ આર અને આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કે ચાલુ વર્તમાન કાળ થઈ ગયું. પ્લેઇંગ ક્રિયાપદ છે. શું રમે છે? આને પ્રશ્ન પૂછો શું રમે છે? તો કર્મ મળી જશે અ ગેમ. આ કર્મ મળી ગયો અ ગેમ. એનાથી શરૂઆત કરો અ ગેમથી. તો કર્મ આવી ગયો આગળ અ ગેમ. કર્મ પછી ચાલુ વર્તમાન કાળના પેસિવ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવા માટે એમ ઇઝ આર મૂકીને બીઈંગ ઉમેરવાનું હોય. તો ગેમ એક વચન છે માટે આપણે ટુ બીનું રૂપ મૂક્યું છે ઇઝ બીઈંગ. ઇઝ બીઈંગ. હવે જે ઉપર આઈએનજી વાળું ક્રિયાપદ દેખાય છે પ્લેઇંગ, એનું V3નું રૂપ લઈએ તો એ છે પ્લેડ. ઇઝ બીઈંગ પ્લેડ. હવે કર્મ એ ગેમ આગળ ચાલ્યો ગયો, અ ગેમ આગળ ચાલ્યો ગયો તો ત્યાં ખાલી જગ્યા થઈ.
ત્યાં આગળનો કર્તા છે વાક્યનો ધ્યેય એને લાવવાનો છે, તો એને દર્શાવ્યું છે બાય ધેમ, અને અન્ય શબ્દો છે એટ પ્રેઝન્ટ. બરાબર છે. ફરીથી સમજાવું છું. અ ગેમ ઇઝ બીઇંગ પ્લેડ બાય ધેમ એટ પ્રેઝન્ટ. બરાબર. પહેલા કર્મ લઈ લીધો, ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે, ક્રિયાપદને પ્રશ્ન કર્યો શું કે કોને, તો કર્મ મળી ગયો. કર્મ પછી ટુ બીનું રૂપ આવી ગયું ઇઝ બીઇંગ, V3 આવી ગયું, બાય પ્લસ કર્તાનું કર્મ આવી ગયું. ઓકે ફ્રેન્ડ્સ. એના પછી ત્રીજું વાક્ય છે હી વોઝ પરફોર્મિંગ અ ડાન્સ ધેન. તો જુઓ વાક્યમાં વોઝ પરફોર્મિંગ, વોઝ પરફોર્મિંગ એટલે કે વોઝ કે વર અને પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પણ છે, એટલે એ ચાલુ ભૂતકાળ થઈ ગયું, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય થઈ ગયું. પરફોર્મિંગ, પરફોર્મ કરવું એટલે દર્શાવવું. શું પરફોર્મ કરી રહ્યું છે, તો કર્મ છે અ ડાન્સ. અ ડાન્સ તમારા વાક્યનો કર્મ છે. અહીંયાથી શરૂઆત કરીશું આપણે. તો અ ડાન્સ કર્મ આગળ લઈ ગયો, કર્તાની જગ્યાએ હી, કર્તાની જગ્યાએ કર્મ આવી ગયો અ ડાન્સ. હવે ટુ બીનું રૂપ જોઈએ છે. ચાલુ ભૂતકાળનું વાક્ય છે, વોઝ પરફોર્મિંગ ચાલુ ભૂતકાળ દર્શાવે છે, તો એને પેસિવ વોઇસમાં ફેરવો, ચાલુ ભૂતકાળના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવો, તો તમારે વોઝ કે વર મૂકીને બીઇંગ મૂકવાનું. ડાન્સ એક વચન છે માટે આપણે ટુ બીનું રૂપ સિલેક્ટ કર્યું છે વોઝ, અને એની સાથે મૂક્યું છે બીઇંગ. બરાબર. હવે જે આઈએનજી વાળું ક્રિયાપદ છે, એ આઈએનજી વાળા ક્રિયાપદની જગ્યાએ એનું V3 નું રૂપ લીધું, એ છે પરફોર્મ્ડ. અ ડાન્સ વોઝ બીઇંગ પરફોર્મ્ડ બાય હિમ ધેન. બરાબર. હવે ચોથું વાક્ય સમજીએ. ફોર્થ સેન્ટન્સ છે મયુર વોઝ મેકિંગ મોડલ એરક્રાફ્ટ એટ ધેટ ટાઈમ. તો વોઝ મેકિંગ ચાલુ ભૂતકાળ દર્શાવે છે. શું બનાવે છે, તો કર્મ છે મોડલ એરક્રાફ્ટ. ખાલી મોડેલ નથી, મોડેલ એરક્રાફ્ટ આખો કર્મ છે, ઓબ્જેક્ટ છે. બરાબર. આ તમારો ક્રિયાપદ છે અને આ ઓબ્જેક્ટ છે. બરાબર. હવે ઓબ્જેક્ટને આગળ લાવવાનો છે, એટલે કે કર્મને આગળ લાવવાનો છે. તો શરૂઆત થઈ મોડેલ એરક્રાફ્ટથી. બરાબર. મોડેલ એરક્રાફ્ટ લખાઈ ગયું, કર્મ આગળ આવી ગયો, ત્યાર પછી ટુ બીનું રૂપ હોવું જોઈએ. ચાલુ ભૂતકાળનું વાક્ય છે માટે ટુ બીનું રૂપ આવશે વોઝ કે વેર અને બીઇંગ. એરક્રાફ્ટ એક વચન છે તો મેં લીધું છે અહીંયા વોઝ બીઇંગ, આપણે લઈશું વોઝ બીઇંગ. હવે ક્રિયાપદ કયું છે, મેકિંગ ક્રિયાપદ છે, વર્બ મેકિંગ છે આઈએનજી વાળું, એનું V3 નું રૂપ, તો મેકનું V3 નું રૂપ થઈ ગયું આપણે મેડ. અને ત્યાર પછી V3 પછી બાય પ્લસ કર્તાનું કર્મ આવવું જોઈએ, તો એ મયુરને પાછળ લઈ આવો તો એ થઈ જશે બાય મયુર. અન્ય શબ્દો છે એટ ધેટ ટાઈમ. ઓકે ફ્રેન્ડ્સ. તો આ થઈ ગયા વિધાન વાક્યો તમારા, એક્ઝામ્પલ્સ. ધેન નેગેટિવ સેન્ટેન્સ જોઈએ આપણે. નકાર વાક્યની રચનાઓ સમજી લઈએ. મેં તમને આગળ સમજાવ્યું છે એ પ્રમાણે શું કરવાનું છે, દરેક વાક્ય રચનાઓને બોક્સમાં મૂકી દેવાની છે. વ્યવસ્થિત પટ્ટીનો ઉપયોગ કરીને લાઈન દોરવાની. બરાબર. બોક્સમાં મૂકી દેવાનું છે. સૌથી પહેલાં ચાલુ વર્તમાનકાળની પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નકાર વાક્યની રચના સમજીએ, એક્ટિવ વોઇસની. એમાં પહેલાં કર્તા હશે, પછી એમ ઇઝ કે આર હશે, એના પછી નોટ હશે, નોટ પછી આઈએનજી વાળું ક્રિયાપદ, આઈએનજી વાળી ક્રિયાપદ પછી હશે કર્મ અને અન્ય શબ્દો. નોટ વચ્ચે વધારાનું આવ્યું. બરાબર. તો હવે આ વાક્યને પેસિવમાં ફેરવવું છે, ચાલુ વર્તમાન કાળના નકાર વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવું છે, તો સેમ વાક્ય રચના જ જવાનું છે, ફક્ત નોટ એડ કરવાનું છે. આ જે આઈએનજી વાળું ક્રિયાપદ દેખાય છે એને શું અથવા કોને પ્રશ્ન પૂછો એટલે તમારો આ ક્રિયાપદ છે એની જગ્યાએ તમને ઓબ્જેક્ટ કર્મ મળી જશે. બરાબર. તો એ કર્મથી શરૂઆત કરીએ આપણે. પહેલાં કર્મ પેસિવ વોઇસમાં. બરાબર. પછી ઉપર એમ ઇઝ આર આપેલું છે વાક્યમાં, તો આપણે પણ એ જ ટુ બીના રૂપો લેવાના. એમ ઇઝ આર એટલે ઉપર આપેલું છે એ જ નહીં, કર્મ પ્રમાણે લેવાનું, પણ એમ ઇઝ કે આરમાંથી જ લેવાનું. નોટ તરત જ આવવું જોઈએ ટુ બીના રૂપ પછી, અને ત્યાર પછી બીઇંગ મૂકવાનું. બરાબર. નકાર વાક્યમાં ટુ બીના રૂપ અને બીઇંગની વચ્ચે નોટ આવવું જોઈએ કમ્પલસરી. તો આ થઈ ગયું એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ બીઇંગ. પછીની રચના સેમ, આઈએનજી વાળા ક્રિયાપદની જગ્યાએ V3 નું રૂપ, પછી બાય,
ત્યાર પછી કર્તાનું કર્મ અને અન્ય શબ્દો. બરાબર ફ્રેન્ડ? તો આખી રચના છે કર્મ, ત્યાર પછી એમ ઇઝ આર, નોટ, બીઈંગ, V3, પછી બાય પછી કર્તાનું કર્મ અને અન્ય શબ્દો. આ જ રીતે જો ચાલુ ભૂતકાળનું નકાર વાક્ય હોય, ચાલુ ભૂતકાળનું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ, તો એ નકાર વાક્યમાં પહેલાં એક્ટિવ વોઇસમાં કર્તા પછી વસ કે વર હશે, પછી નોટ, પછી આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. તો આ ક્રિયાપદને, આ વર્બને પ્રશ્ન પૂછો એટલે તમને આ ઓબ્જેક્ટ મળી જાય, કર્મ મળી જાય. તો પેસિવ વોઇસની શરૂઆત કર્મથી કરીએ. ચાલુ ભૂતકાળનું વાક્ય હોય વસ કે વેર, તો કર્મ પછી વસ કે વર જ આવવું જોઈએ. નોટ એની જગ્યાએ મૂકી દો, ત્યાર પછી બીઈંગ ઉમેરો, એટલે આ ટુ બીના રૂપ આવી ગયા, વોઝ નોટ કે વેર નોટ બીઈંગ. એના પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ V3 આવશે. V3 પછી બાય પ્લસ કર્તાનું કર્મનું રૂપ અને પછી અન્ય શબ્દો. બરાબર છે ફ્રેન્ડ્સ? આ થઈ ગઈ નકાર વાક્ય એટલે કે નેગેટિવ સ્ટેટમેન્ટનું પેસિવ વોઇસ, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળનું. હવે એના એક્ઝામ્પલ સમજી લઈએ. આગળ ધારો કે ફર્સ્ટ સેન્ટેન્સ છે, આશા ઇઝ નોટ ઇટિંગ આઈસ્ક્રીમ નાવ. ઇઝ નોટ ઇટિંગ, એમ ઇઝ આર અને આઈએનજી એટલે કે ચાલુ વર્તમાનકાળ, આ બંનેની વચ્ચે નોટ આપેલું છે, ટેન્સ ઓળખાઈ ગયો, વચ્ચે નોટ આપેલું છે, તો ચાલુ વર્તમાનકાળનું નકાર વાક્ય છે. હવે આ ક્રિયાપદ જે દેખાય છે ઇટિંગ ક્રિયાપદ છે, એને પ્રશ્ન પૂછો શું અથવા કોને, તો તમને સામે કર્મ મળી જશે, ઓબ્જેક્ટ આઈસ્ક્રીમ મળી ગયો. બરાબર? કર્મ મળી ગયું. હવે કર્મથી વાક્યની શરૂઆત કરો તો પહેલો કર્મ આવશે આઈસ્ક્રીમ. હવે ચાલુ વર્તમાનકાળનું નકાર વાક્ય છે, તો ટુ બીનું રૂપ આવવું જોઈએ એમ ઇઝ આર, પછી નોટ અને પછી બીઈંગ નકાર વાક્યમાં. તો આઈસ્ક્રીમ એક વચન છે એટલે ઇઝ નોટ બીઈંગ, આ ઉમેર્યું આપણે, ઇઝ નોટ બીઈંગ. હવે જે ક્રિયાપદ છે કર્મ આઈસ્ક્રીમ, એના પછી ઇઝ નોટ બીઈંગ ટુ બીનું રૂપ આવી ગયું. હવે શું મૂકીશું તો કે ઇટિંગ જે ક્રિયાપદ દેખાય છે એની જગ્યાએ એનું V3 નું રૂપ, તો એ છે ઇટન. ત્યાર પછી બાય પ્લસ કર્તાનું કર્મ, તો આશા નામ છે એ જ પાછળ લઈ લઈએ, બાય આશા, અન્ય શબ્દો છે નાવ. તો પહેલા વાક્યનો જવાબ છે આઈસ્ક્રીમ ઇઝ નોટ બીઈંગ ઇટન બાય આશા નાવ. બીજું વાક્ય છે વી આર નોટ પ્લેઇંગ ચેસ નાવ. વી આર નોટ પ્લેઇંગ ચેસ નાવ. ફરીથી વાક્યમાં ટુ બીનું રૂપ નોટ અને આઈએનજી આપી દીધું છે, આર નોટ પ્લેઇંગ. બરાબર? શું નથી રમતા તો કે કર્મ મળી ગયો ચેસ, આ ઓબ્જેક્ટ છે તમારો, વાક્યનો ઓબ્જેક્ટ છે ચેસ. એનાથી શરૂઆત કરીશું, પહેલા કર્મ લઈ લઈએ ચેસ. ચાલુ વર્તમાનકાળનું નકાર વાક્ય બનાવવાનું છે, તો એમ ઇઝ આર, નોટ અને બીઈંગ ઉમેરવાનું. તો ચેસ ઇઝ નોટ બીઈંગ, ચેસ ઇઝ નોટ બીઈંગ. હવે ક્રિયાપદ છે પ્લેઇંગ, એનું આઈએનજી વાળા રૂપની જગ્યાએ V3 નું રૂપ લેવાનું છે, પ્લેઇડ. પછી બાય પ્લસ કર્તાનું કર્મ, તો બાય મૂક્યું ને આગળનો કર્તા વી છે એનું કર્મ થઈ જશે અસ, બાય અસ નાવ, અન્ય શબ્દો છે, ફૂલ સ્ટોપ. તો ચેસ ઇઝ નોટ બીઈંગ પ્લેડ બાય અસ નાવ. થર્ડ એક્ઝામ્પલ જુઓ, ત્રીજું એક્ઝામ્પલ વાક્યમાં આપેલું છે સી વોઝ નોટ વોચિંગ. વોઝ નોટ વોચિંગ, વોઝ કે વર, નોટ અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે તો એ ચાલુ ભૂતકાળ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું નકાર વાક્ય છે, નેગેટિવ સેન્ટેન્સ છે. બરાબર? શું નહીં જોતા હતા, તો કર્મ છે, આ ક્રિયાપદ છે તમારો, વર્બ છે. શું નહીં જોતા હતા, તો કર્મ છે ટેલિવિઝન, આ ઓબ્જેક્ટ છે. તો ટેલિવિઝનથી શરૂઆત કરીએ તો પહેલાં કર્મ લઈ લીધો ટેલિવિઝન, એક વચન છે અને ચાલુ ભૂતકાળનું વાક્ય છે, તો એ થઈ ગયું વોઝ નોટ બીઈંગ. ટેલિવિઝન વોઝ નોટ બીઈંગ. હવે ક્રિયાપદનું V3 નું રૂપ વોચડ, ક્રિયાપદ છે વોચિંગ, એનું V3 નું વોચડ બાય હર ધેન, આગળનું સીનું કર્મ થઈ ગયું હર. બરાબર? તો આખું વાક્ય છે ટેલિવિઝન વોઝ નોટ બીઈંગ
વોચ, જો તમારી વાક્ય રચના પ્રમાણે જ વાક્ય છે, પહેલાં કર્મ આવી ગયો, પછી ટુ બીનું રૂપ વસ કે વર, પછી નોટ અને બીઈંગ, ત્યાર પછી V3 આવી ગયું વોચ્ડ, પછી બાય પ્લસ કર્તાનું કર્મ તો બાય હર, અને ત્યાર પછી અન્ય શબ્દો છે ધેન. એવી રીતે ચોથું એક્ઝામ્પલ જુઓ. આઈ વોઝ નોટ ડ્રિંકિંગ સોડા એટ ધેટ ટાઈમ. તો વોઝ નોટ ડ્રિંકિંગ ચાલુ ભૂતકાળ દર્શાવે છે, નકાર વાક્ય છે. શું પીતા નહીં હતા? તો કર્મ છે સોડા. આ તમારા વાક્યનો ઓબ્જેક્ટ. તો એનાથી શરૂઆત થશે. સોડા ચાલુ ભૂતકાળનું વાક્ય છે ને એક વચન છે, એટલે વોઝ નોટ બીઈંગ. ટુ બીનું રૂપ આવી ગયું વોઝ નોટ બીઈંગ. હવે આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ લેવાનું છે, V3 નું રૂપ. તો ડ્રિંકિંગનું મૂળ ક્રિયાપદ છે ડ્રિંક, અને એનું V3 થઈ જશે ડ્રંક, DRUNK, ડ્રંક. ત્યાર પછી મૂકવાનું છે બાય પ્લસ કર્તાનું કર્મ, તો એ આવશે બાય મી. આગળનો કર્તા છે આઈ, એનું થઈ ગયું મી, અને અન્ય શબ્દો છે એટ ધેટ ટાઈમ. બરાબર છે મિત્રો? તો આ થઈ ગયું તમારું નેગેટિવ સેન્ટન્સ. ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ બંનેના નેગેટિવ સેન્ટન્સ સમજાવી દીધા તમને. આગળ પ્રશ્નાર્થ વાક્ય આપેલા છે. બરાબર, પ્રશ્નાર્થ વાક્યને પણ સમજી લઈએ આપણે. જો પ્રશ્નાર્થ વાક્યની રચના હશે, ચાલુ વર્તમાનકાળ કે ચાલુ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના જો હશે, તો એમાં એક્ટિવ વોઇસની અંદર કેવું વાક્ય હશે? તો પહેલાં ચાલુ વર્તમાનકાળનું વાક્ય હશે તો શરૂઆતમાં એમ, ઇઝ કે આર, પછી કર્તા, ત્યાર પછી આઈએનજી વાળું ક્રિયાપદ કર્મ, અને ત્યાર પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. અને એ જ રીતે જો ચાલુ ભૂતકાળનું વાક્ય હશે તો વસ કે વેર, પછી કર્તા, ત્યાર પછી આઈએનજી વાળું ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો. બરાબર. હવે ધારો કે ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે, એમ, ઇઝ, આર, કર્તાને આઈએનજી આપેલું છે, અને એ પ્રશ્નાર્થ છે, તો એને પેસિવમાં ફેરવતી વખતે સૌથી પહેલાં કર્મ જોઈએ, અને કર્મ પ્રમાણે ટુ બીનું રૂપ સિલેક્ટ કરવાનું છે. તો આપણા વાક્યનો કર્મ મળી જાય, તમને ઓબ્જેક્ટ મળી જાય. તો કર્મ એક વચનમાં હોય એ પ્રમાણે એમ કે ઇઝ મૂકો, અને બહુવચનમાં હોય તો આર મૂકો. તો ચાલુ વર્તમાનકાળના પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કર્મ પ્રમાણે એમ, ઇઝ, આરથી થશે. પછી વાક્યનો કર્મ, ત્યાર પછી બીઈંગ પ્લસ V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ, ત્યાર પછી બાય પછી કર્તાનું કર્મ અને અન્ય શબ્દો. બરાબર. આ જ રીતે જો ચાલુ ભૂતકાળનું વાક્ય હશે તો વાક્યમાં વસ કે વર હશે, ત્યાર પછી કર્તા, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો હશે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હશે. તો એને જ્યારે પેસિવમાં ફેરવવું છે તો શરૂઆત વસ કે વેરથી કરવાની, પણ એ કોના પ્રમાણે લેવાના? કર્મ પ્રમાણે. વસ કે વર મૂક્યા પછી તરત કર્મ આવવો જોઈએ, પછી બીઈંગ, કર્મ પછી બીઈંગ આવશે પ્રશ્નાર્થ વાક્યમાં, ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ બાય, કર્તાનું કર્મ અને અન્ય શબ્દો. આ રીતનું વાક્ય હોવું જોઈએ. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આ બંને ટેન્સની પ્રશ્નાર્થ વાક્યની રચનાઓ આવી ગઈ, બંને ટેન્સની. બરાબર. શક્ય હોય તો વ્યવસ્થિત ફૂટપટ્ટીની મદદથી બોક્સ બનાવી દેવા. બરાબર. ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ બંનેની પ્રશ્નાર્થ વાક્ય. ધારો કે WH પ્રશ્ન હશે, WH પ્રશ્ન હશે તો એમાં કંઈ નવું આવવાનું નથી. ઉપર જે વાક્ય રચના છે ને એમાં જ આગળ WH લગાડી દેવાનું, એટલે વાક્ય પ્રશ્નાર્થ થઈ જશે. પહેલાં આપણે આના જ એક્ઝામ્પલ શીખીએ છીએ, જે હમણાં વાક્ય રચના બતાવી છે. તો જુઓ, તમને નીચે જ એક્ઝામ્પલ આપેલા છે. પહેલું વાક્ય છે, આર યુ સ્કોલ્ડિંગ હિમ નાવ. આર યુ સ્કોલ્ડિંગ હિમ નાવ. તો એમ, ઇઝ, આર અને આઈએનજી આપ્યું છે. તો એમ, ઇઝ, આર અને આઈએનજી આવે તો એ ચાલુ વર્તમાનકાળ થઈ ગયું. એને પેસિવમાં ફેરવવાનું છે. સ્કોલ્ડિંગ એટલે ધમકાવવું. તો શું ધમકાવે છે? તો કર્મ નથી મળતો. કોને ધમકાવે છે? તો કર્મ મળ્યો હિમ. બરાબર. આ ક્રિયાપદ છે, એને શું અથવા કોને પ્રશ્ન પૂછ્યો તો આ કર્મ મળી ગયો હિમ. હવે કર્મથી શરૂઆત કરો. હિમનું આગળ લઈએ, તમે કર્તા સ્થાને લઈ જાઓ તો એનું કરી દેવાનું છે તમારે હી. હિમને કર્તા સ્થાને લઈ જાઓ તો એ કર્તા થઈ જશે એનું હી. હવે હી એક વચનમાં છે અને ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે પ્રશ્નાર્થ,
તો એ પ્રમાણે ટુ બીના રૂપ લેવાના છે. એમ ઇઝ કે આરમાંથી ઇઝથી શરૂઆત થઈ, બરાબર. કર્મ પ્રમાણે ટુ બીનું રૂપ આવી ગયું. હિમનું જગ્યાએ આપણે કર્તાનું રૂપ મૂકવાનું છે હી, અને પછી ઉમેરવાનું છે ઉપરની વાક્ય રચના મુજબ. તમે જોઈ શકો છો ઉપર બીઈંગ મૂકવાનું છે, તો આપણે પણ બીઈંગ મૂકી દઈએ. હવે જે આઈએનજી વાળું ક્રિયાપદ છે વાક્યમાં સ્કોલ્ડિંગ, એનું V3નું રૂપ, તો એનું V3નું રૂપ થઈ જાય છે સ્કોલ્ડેડ. પાછળનું આઈએનજી નીકળી ગયું સ્કોલ્ડમાંથી. સ્કોલ્ડેડ એટલે ધમકાવવું. પછી બાય V3 આવી ગયું. હવે બાય અને કર્તાનું કર્મ મૂકવાનું છે, તો બાય યુ, અને અન્ય શબ્દો છે નાવ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આખું વાક્ય તમારું છે ઇઝ હી બીઈંગ સ્કોલ્ડેડ બાય યુ નાવ. બરાબર છે મિત્રો. ત્યાર પછી બીજું વાક્ય છે ઇઝ ધવલ રાઇટિંગ હોમવર્ક નાવ. તો ફરીથી એમ ઇઝ આર અને આઈએનજી આવ્યું છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ. શું લખે છે? આ ક્રિયાપદને પ્રશ્ન પૂછ્યો, શું લખે છે? તો હોમવર્ક લખે છે. કર્મ મળી ગયો હોમવર્ક, બરાબર. ઓબ્જેક્ટ છે હોમવર્ક. તો હોમવર્ક એક વચનમાં છે, માટે આપણે એને પેસિવમાં, ચાલુ વર્તમાન કાળના વાક્યને પેસિવમાં ફેરવવા માટે કર્મ પ્રમાણે ટુ બીનું રૂપ લઈશું ઇઝ, બરાબર. તો એનાથી શરૂઆત થઈ ઇઝ. હવે કર્મ લેવાનું છે વાક્ય રચના મુજબ હોમવર્ક, બરાબર. પછી તરત જ બીઈંગ મૂકી દેવાનું કર્મ પછી બીઈંગ. હવે જે રાઇટિંગ ક્રિયાપદ છે એનું V3નું રૂપ, તો રાઇટિંગનું મૂળ ક્રિયાપદ છે રાઇટ, અને એનું V3નું રૂપ થઈ જશે રાઇટન, બરાબર. રાઇટન. પછી મૂકવાનું છે બાય અને કર્તાનું કર્મ, તો કર્તા તો આગળ ધવલ છે એ જ નામ લઈ લેવાનું, બાય ધવલ નાવ. તો ઇઝ હોમવર્ક બીઈંગ રાઇટન બાય ધવલ નાવ. આ રીતે ત્રીજું વાક્ય છે વોઝ હી ડ્રોઈંગ અ કાર્ટૂન ધેન. તો વાક્યમાં વોઝ આવ્યું અને આઈએનજી વાળું ક્રિયાપદ આપેલું છે. તો વાક્યની અંદર જ્યાં વોઝ કે વેર અને આઈએનજી વાળું ક્રિયાપદ હોય એ શું કહેવાય? ચાલુ ભૂતકાળ. તો શું ડ્રો કરે છે? તો કર્મ મળી ગયો અ કાર્ટૂન, બરાબર. શું ડ્રો કરે છે? તો અ કાર્ટૂન લખી દેવાનું છે. હવે કાર્ટૂન તમારો કર્મ થઈ ગયો, બરાબર, ઓબ્જેક્ટ થઈ ગયો. તો એક વચનમાં છે અને ચાલુ ભૂતકાળનું વાક્ય છે, તો એના પ્રમાણે ટુ બીનું રૂપ આગળ મૂકવાનું છે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં. તો એ લઈ લઈશું આપણે. કાર્ટૂન એક વચન છે માટે વોઝ. પછી કર્મ લીધો અ કાર્ટૂન. ત્યાર પછી ઉમેરવાનું છે બીઈંગ. ઉપરની વાક્ય રચના પ્રમાણે ચાલુ વર્તમાન કાળના વાક્યની જેમ જ હવે પાછળનું વાક્ય, માત્ર ટુ બીનું રૂપ બદલાયું. હવે ડ્રોઈંગ ક્રિયાપદ છે, તો એનું મૂળ ક્રિયાપદ છે ડ્રો, અને એનું V3 થઈ જશે ડ્રોન, બીઈંગ ડ્રોન. હવે બાય અને કર્તાનું કર્મ, તો આગળનો કર્તા છે હી, એને પાછળ લાવો કર્મની જગ્યાએ, તો એ થઈ જશે બાય હિમ ધેન. તો સંપૂર્ણ વાક્ય તમારું આવું છે વોઝ અ કાર્ટૂન બીઈંગ ડ્રોન બાય હિમ ધેન. આ જ રીતે WH પ્રશ્ન. હવે ધારો કે WH પ્રશ્ન આવે તો એના માટે આ જ વાક્ય રચના છે, ફક્ત ફરક શું આવશે? અહીંયા આગળ WH પ્રશ્ન આવશે આગળ. હુ, વોટ, વેર, વેન અહીંયા આગળ આવશે. તો એ જ WH પ્રશ્ન અહીંયા લખી દેવાનો છે, નીચે ઉતારી દેવાનો. હુ, વોટ, વેર, વેન જે આવતું હોય એ નીચે મૂકી દેવાનું, કોઈ ફેરફાર કરવાનો નથી. પાછળની રચના જે ઉપર હમણાં તમે શીખેલા છો એક્ઝામ્પલ સહિત, એ પ્રમાણેનું જ વાક્ય બનશે. ફક્ત WH પ્રશ્ન નીચે ઉમેરવાનો, કંઈ નવું નથી, બરાબર. આ જ રચના. એના એક્ઝામ્પલ જુઓ બંનેના. ધારો કે પહેલું વાક્ય છે વાય આર ધે કોલિંગ યુ. ચોથું વાક્ય છે વાય આર ધે કોલિંગ યુ નાવ. તો સૌથી પહેલા તો WH પ્રશ્ન આવી ગયો વાય. પછી તમે વાક્યમાં જુઓ આર આપ્યું છે અને આઈએનજી વાળું ક્રિયાપદ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય છે WH વાળું, બરાબર. હવે જ્યારે આને ફેરવવું છે પેસિવ વોઇસમાં, તો સૌથી પહેલા વાયનું વાય નીચે લખી દેવાનું છે. WH પ્રશ્ન શબ્દ જે છે, WH શબ્દ એ સીધો નીચે લખી દીધો. હવે આપણે પેસિવ વોઇસમાં ફેરવવા માટે પહેલા ટુ બીનું રૂપ જોઈએ. તો તમારો કર્મ પહેલા શોધો. ક્રિયાપદ છે કોલિંગ, ક્રિયાપદ છે કોલિંગ. એને પ્રશ્ન પૂછો શું કોલિંગ કરે છે, તો ખબર નથી. કોને કોલિંગ કરે છે? તો કર્મ મળી ગયો યુ, તમારો ઓબ્જેક્ટ છે યુ. તો યુ ને આગળ લઈ લો, તો એના પ્રમાણે ટુ બીનું રૂપ લેવું પડશે આપણે આર.
તો વાય પછી આપણે મૂકીશું આર. હવે કર્મ લઈ લઈએ આર પછી યુ, વાય આર યુ. હવે હું ઉમેરો બીઈંગ, વાય આર યુ બીઈંગ. હવે ક્રિયાપદ છે કોલિંગ, મૂળ ક્રિયાપદ થાય કોલ, તો એનું V3 થઈ જશે કોલ્ડ, CALLED કોલ્ડ. હવે બાય અને કર્તાનું કર્મ, તો આગળનો કર્તા છે આપણો ધ્યેય, તો એને પાછળ લાવો તો એ થઈ જશે બાય ધેમ. અન્ય શબ્દો છે નાવ. તો આખું વાક્ય હવે છે તમારું પેસિવ વોઇસનું, વાય આર યુ બીઈંગ કોલ્ડ બાય ધેમ નાવ. ઓકે, એવી રીતે પાંચમું વાક્ય જુઓ. આ વાક્યને જરા ધ્યાનથી સમજો. આ વાક્ય ઘણીવાર બોર્ડમાં પૂછાયેલું છે. વોટ વર યુ ડુઈંગ ધેન. વાક્ય છે વોટ વર યુ ડુઈંગ ધેન. સૌથી પહેલાં તો એ સમજીએ કાળ કયો, તો વાક્યમાં વસ કે વર અને આઈએનજી વાળું ક્રિયાપદ બંને આપેલું છે, એટલે કે ચાલુ ભૂતકાળ થઈ ગયું. હવે ચાલુ ભૂતકાળના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે અને WH શબ્દ આપેલો છે. પ્રશ્નાર્થ વાક્યની રચના છે, WH શબ્દ છે, તો પહેલાં વોટ નીચે WH શબ્દો ઉમેરી દીધો. બરાબર. હવે બીજું ધ્યાન એ રાખવાનું છે કે પહેલાં કર્મ જોઈએ. તો મિત્રો વોટથી પૂછાયેલો જે પ્રશ્ન હશે, જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વોટથી થયું હશે, એ વાક્યમાં ક્યારેય કર્મ હોતો નથી. વોટથી પૂછાયેલા વાક્યમાં કર્મ હોતો નથી. બરાબર. તો કર્મ નથી તો ટુ બીનું રૂપ કઈ રીતે લેવાનું? તો ટુ બીનું રૂપ આપણે લઈ લેવાનું છે વોઝ, ફિક્સ જ. ભૂતકાળનું વાક્ય હોય તો વોઝ, ને ચાલુ વર્તમાનકાળનું વાક્ય હોય તો ઇઝ મૂકી દેવાનું, ફિક્સ. એક વચન જ બતાવવાનું. બરાબર. તો વોટ વોઝ પછી એ જ વાક્ય રચના છે, ફક્ત કર્મને કાઢી નાખો, બાકી બધું લખો. પહેલા WH શબ્દ આવી ગયો, પછી ટુ બીનું રૂપ આવી ગયું વોઝ કે વેર. કર્મ કાઢી નાખવાનો, કર્મ છે જ નહીં વાક્યમાં, તો મૂકી દીધું બીઈંગ. ત્યાર પછી ક્રિયાપદનું વિથનું રૂપ, આપણું ક્રિયાપદ છે ડુઈંગ, આ ડુઈંગ, તો મૂળ ક્રિયાપદ છે ડુ, તો એનું V3 થઈ જશે ડન, DONE ડન. પછી બાય પ્લસ કર્તાનું કર્મ, કર્તા છે યુ વાક્યનો, માટે એ થઈ જશે બાય યુ અને અન્ય શબ્દો છે ધેન. તો આખું વાક્ય બની ગયું વોટ વોઝ બીઈંગ ડન બાય યુ ધેન, પ્રશ્નાર્થ વાક્ય. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયું ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ, આ બંને ટેન્સનું પેસિવ વોઇસ. બરાબર. તમે પહેલાં નોટબુકમાં લખી દેજો. બરાબર. અને સેન્ટન્સ લખવાની સાથે વિડીયો ખાસ જોજો, તો દરેક વાક્યનો જવાબ કઈ રીતે લખાયો છે. માત્ર ઉતારો કરી દેવાથી, લખી દેવાથી તમને પેસિવ વોઇસ આવડવાનું નથી. બરાબર. માટે નિયમબદ્ધ જે હું બોલતો ગયો છું, વાક્યોને સમજાવતો ગયો છું, એ પ્રમાણે વિડીયોને જોઈને ધ્યાનથી સમજીને શીખી લેજો. બરાબર. તમને ડેફિનેટલી આવડશે. ઓકે ફ્રેન્ડ્સ, આનું હોમવર્ક હું તમને સેન્ડ કરી દઉં છું, એ પહેલાં નોટબુકમાં લખી દેવાનું છે. સો ફ્રેન્ડ્સ, બાય. બાકીના ટેન્સ જે છે એ આગળના વિડીયોમાં ભણીશું. ટિલ ધેન, બાય.